એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી, જ્યાં ઢોલરવા ગામમાં જીવતા સમાધિની જાહેરાત કરી અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન જોવા મળ્યો છે। આ ગામના વૃદ્ધે 1 મહિના પહેલા કરી હતી જાહેરાત। 2 એપ્રિલે સવારે 9 થી 11 વચ્ચે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા લોકો પણ ઉમટી પડ્યા હતા। સગા સંબંધીઓને આમંત્રણ આપી ધાર્મિક વિધિથી સમાધિ આપવાની કરી હતી વાત। છેલ્લા 3-4 દિવસથી લોકો વૃદ્ધના દર્શને ઉમટ્યા હતા। જીવતા જ સમાધિની જાણ થતાં સામાજિક કાર્યકર્તા અને પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સામાજિક કાર્યકર્તા અને પોલીસને જોતા જ વૃદ્ધે ફેરવી તોડ્યું। વૃદ્ધને પોલીસ મથક લઈ જઈ અંધશ્રદ્ધા ફેલાવવા બદલ માફી મંગાવાઈ છે। લેખિતમાં માફી મંગાવી ફરીવાર આવું તૂત નહીં કરવાની બાંહેધરી પણ લેવામાં આવી હતી। જીવતા સમાધિ લેવી કાનૂની ગુનો હોવાની વાત વૃદ્ધ અને તેના પરિવારને સમજાવી દેવાઈ છે। રૂપિયા ભેગા કરવા ખોટી જાહેરાત કર્યાની પણ આશંકા હોઈ શકે છે। સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માંગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માંગી।